સ્વરૂપ બની જાય છે. પરમાત્મા પ્રાપ્તિ ઈચ્છાવાળા સાધકને ધન, માન, બડાઈ, આદર, આરામ વગેરે મેળવવાની ઈચ્છા નથી હોતી. એટલા માટે ધન, માન વગેરે ન મળવાથી તેને કોઈ ચિંતા નથી થતી અને જો પ્રારબ્ધવશ એ મળી જાય તો તેને કોઈ પ્રસન્નતા નથી થતી, કારણ કે તેનું ધ્યેય કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનું જ હોય છે, ધન, માન વગેરે પ્રાપ્ત કરવાનું નહીં. એટલા માટે કર્તવ્ય રૂપે પ્રાપ્ત લૌકિક કાર્ય પણ